જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ફરી ભેહું માતે જોઈ લ્યો. અને આજે તડીકો અત્યારમાં ભૂકા કાઢે છે જોઈ લ્યો. ને અમારે કાનભાઈ બેઠા છે 10 વાગે બપોર સુધી, આમ 11 વાગ્યા સુધી હથવારો કરાવવા આવે છે. હમણાં 2 જ મળતા જોઈ લ્યો. ગાંડી ગીરના સવારના નજારા, એ પવન ઠંડો ઠંડો આવતો હોય, કંઈક અલગ જ મજા છે. આપણે હવે કાનભાઈ પાસે નહીં દે, કારણ કે એનો ફોન શરૂ છે એટલે ગીત ઉગાડે છે તો કોપીરાઇટ આગળ તરત આવી જાય. એટલે આપણે થોડાક આગળથી તેને લઈ લઈ જોઈ લે. નજારો જોવો તમે ખાલી ખબર હોય. અહીં ભેહું બધું સરે છે ધીમે ધીમે. તમે કહો ધીમે ધીમે કેમ ભેહું સરે, પણ ભેહું ધીમે ધીમે સરે જોઈ લે. તરીકો છે કે નહીં એટલે માછીઓ કરે કે ને ઘડીક મોટું ઊંચું કરે ને ઘડીક હેઠું કરે, એમ એટલે ધીમે ધીમે સરે છે. તમે ખુદ નજારો જોવો સવાર સવારનો. જો અમારા કાનભાઈ બેઠા હતા, અમારા ગામની નાગધાર દેખાય છે. તડકો હાલ અત્યારે તે ભૂકા તો કાઢે છે. આપણે તો સાંયે ગ્રીન બેસી જઈએ. આપણી ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું. કાલનો વરસાદ જેવો આવી જશે કે 2 નંબરથી જેવો તે વરસાદ આવી જાય છે ને, એમાં બધી લીલકાવા મળ્યું છે કે ઘટે નહીં એવું જોઈ. હવે તો એક મોટો વરસાદ થઈ જાય કંઈ ઘટે નહીં. હવે ખેતરો બારા પાણી કાઢી નાખે પાછું અમારે ડેમ છે એ ભરાઈ જાય પાણીનું, તો ભેહુંને પાણીનું સારું થઈ જાય. અત્યારે તો પાણી છે નહીં હસોડું, તો ગામમાં જઈને નેરે જઈને પાણી પીએ. અને આ સરવામાં એવા કંઈ રહ્યું ને, આ ખાલી તળિયા છે કે નહીં લીલા છે. તો એક વરસાદ ખાસ મોટાની જરૂર છે. એક આવી જાય ને તો એક નહીં, એમ તો જે આવવો જ જોઈએ, પણ એક વખત આવીને ખેતરોવાળા પાણી કાઢી નાખે ને તો વાંધો ન આવે. પાણી બાણી બધે થઈ જાય. ફવારા ને બવારા શરૂ ન કરો, પણ ફવારાને એવું બંધ કરાવી જશે 2 દિવસથી. પાણીમાં જેખું આવી જાય છે, આમ હરખો હપરેટો નથી આવતો. હજી એક વખત આવી જાય ને મેળ આવી જાય. ગાંડી ગીરના સવાર સવારના નજારા જોવા ખાલી. હાલો તો મિત્ર આગળ કન્ટેન્ટ દેજો, ફરી પાછા મળે. હાલો મિત્ર 10:30 થઈ ગયા છે ને, આપણે ભેહું ઘેરે લઈ જવાનો સમય થઈ ગયો. જોઈ લો ભેહું કેળો પકડી લીધો છે બધાએ. ધીમે ધીમે જાય છે સરચે. થોડુંક 5-10 મિનિટ વહેલા હેર છે, પણ નેરામાં જેમ બેહાડશું કે નહીં ત્યાં સમય કાઢી નાખશું. તેલમાં ભૂલાઈ કીધી, એક દી ભૂલાઈ કીધી કે નહીં, એટલે વાહે રે ગણી લેવાના. બહાર નીકળતા એનથી ખબર પડે કે કદું ઓછું છે, તમે એને નેરડા ખતરામાં જવાનું. અને આમાં ખબર છે કે આપણે કઈ કે વી એમ છે કે નહીં, એને પહેલાં વધારે પડતી ગણવાની, તો આપણને ખબર પડે કે તે રહી ગઈ બીજાથી કે ન રહી. એક હમણાં છે ને આપણી આ એક વી એમ છે કે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હાલો મિત્રો આગળ કન્ટિન્યુ થઈ જાય, ફરી બપોર પછી જ મળે. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ બપોર પછી ભેહુંમાં. ભેહું લઈને આવી ગયા છે ને, ભેહું આવતા વખતમાં તડકો બહુ હતો કે નહીં, તો ખતકાની અંદર પડી ગયું છે ને. ખતકું ખાલી રહ્યું છે એટલું જ તે ગાંડે ભેહું સામે નીચલું રહ્યું ને કરતા અહીંયા સુધી બધી પાણી ભીર્યું, એટલે હવે ખાલી થઈ ગયું છે. અને અંધાર તો હતા આજે તો એવો જ છે, કંઈ ઘટે નહીં. હવે આવે લાગતું ને આવ્યું છે ગરમાટે એવડો છે. ધીમે ધીમે ઊભી થવા મળ્યું છે કે નહીં, તો આપણે થોડીક કાનથી આગળ રહેવાય તો પૂછડું હલાય કે સીધા ભરી મૂકે કપડાં. આજ બપોર પછી તમારે કાનભાઈ સાથ પુરાવ્યો છે. આજે આવી ગયા છે અમારે ભેહુંની અંદર. ફાકે લબર છે જોઈ લે. હવે પાણી તો છે જ નહીં, ગારો જ રહે છે, એટલે ભેહું આમ જો આખી ભરાઈ રહી છે ગારો ગારો. અને હવે ત્યાં હુકાય નહીં, હુકાય કે નહીં, ત્યાં સુધી ભેહું પાસે જવું મુશ્કેલીવાળું લુગડા બગાડી દે છે એવું છે બધે.
અને તમે જુઓ ગાંડી ગીરના નજારા જુઓ એક વખત ખાલી. અહીંયા ડેમ છે. હવે એની આ છે ધીમે ધીમે ઊભી થઈ જાય છે તો થવા દઈ. હાલો મિત્ર, વાગી જશે 5 થી 5:30 દેખું અને મને કાનભાઈ બે અહીં બેઠા છે ને ભેહું પલ્લો કરી ગયો છે આમ. તો હવે આપણે એ બાજુ જાહું અને 2-3 ભેહું અહીંયા છે હજી ને બીજી આમ પલ્લો કરી ગયો છે તો એ બાજુ જાહું. આજે આપણે કાનભાઈ આવી ગયા છે આપણે હથવારો કરવા માટે. ઘણા દિવસો પછી આવ્યા છે ભેહું સારવા. પહેલાં તો એ જ સારતા આ ઓણથી જ આપણે લીધું છે હાથમાં, નકર મારે કાનભાઈ જ ભેહું સારતા. તો કાનભાઈ હવે તમે ખેતીમાં લાગી ગયા છો એમ ને? ભેહું આપણને સોંપી દીધી છે ને એ ખેતીમાં લાગી ગયા છે. એ નાખો દી ભેહું સારી ને મજા આવે એની મંદે ગાંડીગીરમાં. કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ હોય. આખો દી ફોન ઘૂમેડા કરીએ ને ભેહું સારા કરીએ આખો દી. જોઈ લે ભેહું આપણી ખાલી એ કાંઈ દેખાય છે મોટી ભેં છે કે નહીં, બીજા બધા આમ વૈયા ગયા છે. તો હવે આગળ કન્ટિન્યુ દેજો. આપણે ભેહું પલો કરી ગયું છે કે ના જઈને જ તમને ફરી મળે. હાલો મિત્ર, આપણે બધા ભેહું કરી દીધી છે ભેગ્યું. આમ પલો કરી ગયું છે કે નહીં બધાને લઈ આવે છે આપણે કે પાછળ પાછીએ. આમાં અત્યારે બધી રેડી પોળી ગઈ છે. 2-3 આમાં આગળ સરે છે. જોઈ લે અત્યારે માખ્યું ને ઓછું હોય કે ને એટલે ભેહું સરે હારી. એ તો ઘેરે જવાની 1.5 કલાક જેટલી વાર છે. આ બાજુ હિમાળે આવી ગયેલું છે કે નહીં આમ સરતી થાય ને તો ઘેરે જવાનું ટાણું થાય ને ત્યાં સુધીમાં રેડી ધીમે ધીમે સરતી વહી જાય. ઓલી હકારીને લઈ જાય ને કે તમને સરતી વહી જાય. તો હાલો મિત્રો, આગળ કન્ટિન્યુ થઈએ ફરી પાછા મળે. હાલો મિત્રો, આપણે ભેહું લઈને જવાનો સમય થઈ ગયો છે ઘેરે. તો હવે આપણે જોઈ લઈએ કે ભેહું આવી રીતના સરતી જાય છે. અમારા કાનભાઈ આમ ઊભા છે. સનસેટ પણ થઈ ગયો છે પણ વાદળા છે એટલે સનસેટ દેખાતો નથી. નકર તો આપણે સનસેટ દેખાડે જ. અને આપણી ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હાલો તો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. તો આપણા વ્લોગની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.